वडोदरा में नई जिला कलेक्टर कचहरी बनने के बाद दूसरी संकलन समिति की बैठक का आयोजन हुआ था, जिसके तहत जिला कलेक्टर बीजल शाह, टीडीओ ममता हीरपरा, सांसद डॉक्टर हेमांग जोशी समेत के कई अग्रणियों की मौजूदगी दर्ज की गई थी। वडोदरा में बनी नई कलेक्टर कचहरी पर दूसरी संकलन समिति की बैठक आयोजित हुई थी, जिसमें विशेष तौर पर जिला कलेक्टर बीजल शाह, डीडीओ ममता हीरपरा, सांसद डॉक्टर हेमांग जोशी, विधायक केयूर रोकड़िया, विधायक चैतन्य झाला, विधायक अक्षय पटेल, विधायक धर्मेंद्र सिंह वाघेला और साथ ही जिला के पदाधिकारी मौजूद रहे थे। आपको बता दें कि इस बैठक के तहत विधायक केयूर रोकड़िया की ओर से करोड़िया गांव के पड़तर मुद्दों को उठाया गया था, तो वहीं वडोदरा महानगर पालिका में नौकरी पर लगे सभी के समान वेतन के मुद्दों को भी इस दौरान उठाया गया था। सयाजीगंज विधानसभा में दिए गए आयुर्वेदिक और होम्योपैथिक अस्पताल जो बीते 10 साल से मांजलपुर में चलाई जा रही है, उस मुद्दे को भी इस दौरान उठाया गया था। तो वहीं गोरवा पंचवटी कैनाल की साफ सफाई के मुद्दे की भी पेशकश की गई थी। तो वहीं दूसरी ओर पादरा के विधायक चैतन्य सिंह झाला की ओर से पादरा में प्रॉपर्टी कार्ड के मुद्दों को उठाया गया था। इसके अलावा झाला पादरा रोड पर हो रहे हादसों के मुद्दे भी पेशकश की गई थी। तो वहीं सांसद डॉक्टर हेमांग जोशी की ओर से अपने इलाके की समस्याओं की पेशकश की गई थी। इसके अलावा अन्य विधायकों की ओर से भी अपने इलाकों की समस्याओं को साझा किया गया था। આજે માનनीय કલેક્ટર સાહેબના અધ્યક્ષતાની હેઠળ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે વહીવટી તંત્ર દ્વારા એક બૃહદ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જે બેઠકની અંદર મારા દ્વારા વિવિધ મુદ્દાઓ જેમ કે અમુક સરકારી જગ્યાઓમાં ગેરકાયદે દબાણ અને એ દબાણ અંતર્ગત થતી ગુનાહિત પ્રવૃત્તિઓ અને મુખ્યત્વે એ અકોટા વિધાનસભા અને શહેર વિધાનસભાની અંદર એવી પ્રવૃત્તિઓ અમારા ધ્યાને વધારે આવી છે, તો એ બાબતે એમનું ધ્યાન દોર્યું છે। ત્યારબાદ જિલ્લાની અંદર 90 કરતાં પણ વધારે શાળાઓ કે જે જર્જરિત હાલતમાં હોય અને એનું એસએસએમાં સમગ્ર શિક્ષા અભિયાનમાં એનું કામ મંજૂર થયેલું હોય, પરંતુ ટેન્ડર પ્રક્રિયાથી આગળ ના વધે એને કારણે શિક્ષણને અસર થતી હોય છે, માળખાકીય સુવિધાને અસર થતી હોય છે। તો એ બાબતે પણ માનનીય કલેક્ટર સાહેબનું આ બાબતે ધ્યાન દોર્યું છે। શિક્ષણ વિભાગને પણ આ બાબતે તાકીદ કરવામાં આવે એ બાબતે ચર્ચા કરી છે। તેના સાથે સાવલી વિધાનસભાના ધારાસભ્યશ્રી અને મારા દ્વારા એક સંયુક્ત સૂચન એક કરવામાં આવ્યું હતું કે રણજીતનગર ગ્રામ પંચાયતને વાંકાનેર ગ્રામ પંચાયતથી છૂટી એક અલાયદી પંચાયતી વ્યવસ્થા આપવામાં આવે, તો એ બાબતે પણ એક સૂચન કર્યું છે અને સકારાત્મક અભિગમ અમને મળ્યો છે। મારા વાઘોડિયા વિધાનસભામાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા ખૂબ મોટા પ્રમાણમાં આવેલો હોય। ઇન્ડસ્ટ્રીઝની અંદર 80-20નો રેશિયો જે સરકારનો પરિપત્ર છે એ જળવાતો નથી, એટલે ઘણા ખરા સ્થાનિકોને રોજગારીની ખૂબ મોટી ફરિયાદો મારી પાસે આવવાથી સંકલનમાં એ પ્રશ્ન આજે લેવામાં આવ્યો અને સંકલનની અંદર બાંયધરી આપવામાં આવી છે કે ભાઈ 80-20નો એરિયો જે કંઈ ક્રાઇટેરિયા છે એ પૂરેપૂરો જળવાતો નહીં હોય તો વિઝિટ કરી અને જે કોઈ હશે એની ઉપર કાયદેસરની કાર્યવાહી આપવાની ખાતરી આપી છે। બીજો પ્રશ્ન અમારા સણોલી અને ત્યાં આંગણવાડીની અંદર ભણતા બાળકો બાજુના ગામમાં જવું પડતું હોય શિક્ષક ના હોવાથી, એટલે 35 બાળકોને બાજુના ગામમાં નાના બાળકો ચાલીને જાય એ ખૂબ મોટી ગંભીર ફરિયાદ હતી, એટલે એની માટે થઈને એક શિક્ષક ફાળવવાની જે વાત હતી એ પણ આજે એ લોકોએ ખાતરી આપી છે કે અમે શિક્ષક ફાળી આપશું। મંજૂરી લેવાની વિષય હોય, મંજૂરી લઈ અને ત્યાં બાળકોને મુશ્કેલી નહીં પડે एवी आज संकलन अंदर खातरी आपवामां आवी छे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।